આજનો વિડીયો સ્ત્રીઓ ધ્યાનથી સાંભળજો. જો તમારો પતિ કે તમે જાતે જો તમે પાન પડીકી અને તંબાકુનું સેવન કરતા હોય તો 40 વર્ષની ઉંમરે કાં તો 50 વર્ષની ઉંમરે કાં તો પછી 60 વર્ષની ઉંમરે તમને મોઢાનું કેન્સર થવું 100% નક્કી જ છે. તો મારે અહીંયા છે ને ખાસ કરીને સ્ત્રીઓને કહેવું છે, જો પહેલાં તમે જો આ પાન પડીકી અને તંબાકુનું સેવન કરતા હોય તો તમે તો તાત્કાલિક છોડો, પણ સાથે સાથે તમારા પતિને આમ તો તમે કેટલી બધી કચકચ કરીને, નાની મોટી કચકચ કરીને એનું જીવવાનું હરામ કરી દો છો. તો પ્લીઝ મહેરબાની કરીને જો તમારો પતિ પણ પાન પડીકી અને તંબાકુનું સેવન કરતો હોય ને તો મારા વાલા ગમે તે કરો, ઘરમાં ઝઘડો કરો, ઘર છોડવાની ધમકી આપો, છૂટાછેડાની ધમકી આપો, પણ તમે ખાસ કરીને તમારા પતિને આ પાન પડીકી અને તંબાકુનું સેવન કરતા બંધ કરાવો. કારણ કે આના લીધે છે ને ફ્યુચરમાં તમારો પરિવાર જ્યારે તમારે હોસ્પિટલના ધક્કા ખાવા પડશે ને તમારો પરિવાર એવું ખરાબ પરિસ્થિતિથી ગુજરશે જેમાં પૈસાનું પાણી થશે. તમારો પરિવાર મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, ફાઇનાન્શિયલી ખૂબ હેરાન થશે. તમારી પાસે કદાચ તમારા હસબન્ડના કારણે જે હોસ્પિટલમાં છે એના લીધે કદાચ તમે તમારા બાળકોને, તમારા જે બી બીજા મેમ્બર છે ફરીવાર એની પર તમે ધ્યાન નહીં આપી શકો, અને સાથે સાથે કદાચ તમારા બાળકોના માથા પરથી કદાચ એના બાપાનો સાયો પણ કદાચ દૂર થઈ શકે છે. એટલે વાત બહુ મારી નાની છે, સરળ છે. આ જે વ્યસન છે ને કદાચ તમને અત્યારે તો મજા આપી રહ્યું છે, પણ કદાચ ફ્યુચરમાં તમારા બાળકોને, તમારા પરિવાર માટે છે ને સજા બની શકે છે. તો જેટલા પણ છોકરાઓ જે વ્યસન કરી રહ્યા છે, પ્લીઝ આ વસ્તુને છોડો, જેથી તમે અને તમારા પરિવાર હેપીલી ફોરએવર રહી શકો. મારી વાત નાની છે, સરળ છે. સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પનવંદન. જય શ્રી કૃષ્ણ.